રૂપાલાનો વિરોધ સતત યથાવત છે। ક્ષત્રિય સમાજ કોઈ પણ ભોગે રૂપાલાને છોડવા માટે તૈયાર નથી, પરંતુ જોવા જેવી વાત એ છે કે આટલા દિવસોથી રૂપાલા એકલા જજુમી રહ્યા છે। એક રીતે રૂપાલા આખા વિવાદમાં એકલા પડી ગયા છે। ભાજપના કોઈ મોટા નેતા તેમની પડખે નથી। સવાલ એ છે કે રૂપાલાને આખરે બચાવશે કોણ? સવાલ અને ગણગણાટ એ વાતનો પણ છે કે ખરેખર રૂપાલાને ભાજપ બચાવવા માંગે છે કે નહીં। ભાજપ માટે સૌથી મોટો પડકાર બની ગયા છે પરસોત્તમ રૂપાલા। એક નિવેદને અનેક વિવાદ સર્જી દીધા છે। શરૂઆતમાં પાર્ટીમાં પણ કોઈને અંદાજ નહીં હોય કે આ વિવાદ આટલો મોટો થઈ જશે, પરંતુ વિડીયો વાયરલ થયા બાદ ધીરે ધીરે વિવાદનો ગણગણાટ થયો અને થોડા જ કલાકોમાં એટલો મોટો વિવાદિત મધપૂણો બની ગયો કે પાર્ટી અને રૂપાલા બંને બરાબરના ફસાયા હોય તેવો ઘાટ ઘડાયેલો અત્યારે જોવા મળી રહ્યો છે। આટલા દિવસો બાદ પણ રાજ્યમાં રૂપાલાનો વિરોધ યથાવત છે। સવાલ એ છે કે શું થશે રૂપાલાનું? શું રૂપાલા પાર્ટીમાં એકલા પડી ગયા છે? ભાજપનો કોઈ નેતા રૂપાલાની પડખે નહીં? શું પાર્ટીની અંદર કંઈક અલગ ગેમ ચાલી રહી છે? રૂપાલા પોતાના એક નિવેદનથી એટલા ઘેરાયા છે કે ન પૂછો ને વાત। રૂપાલા રાજકોટમાં પ્રચાર પણ ખુલીને કરી શકતા નથી। નિવેદન કહો કે બફાટ, પણ પોતાની વાતને લઈને તેઓ બરાબરના ફસાયેલા છે। આ 5 દ્રશ્યોને આપ એક સાથે જુઓ એટલે આપને સમજાઈ જશે કે આખરે સ્થિતિ કેટલી ગંભીર સર્જાઈ છે। અલગ અલગ શહેર છે, અલગ અલગ જિલ્લા છે, પરંતુ આક્રોશ તમામ જગ્યાએ એક સરખો જ જોવા મળી રહ્યો છે। જૂનાગઢમાં રાજપૂત કરણી સેનાએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું, તો વળી સુરેન્દ્રનગરમાં પણ ક્ષત્રિય સમાજે રૂપાલાના નિવેદનને બરાબરનું વખોડ્યું છે। આ તરફ અમદાવાદમાં પણ ક્ષત્રિય સમાજ એક રીતે મેદાને આવી ગયો છે અને પોસ્ટર લગાવાયા છે કે તેમને ભાજપથી વાંધો નથી, પરંતુ રૂપાલાથી ભારે અસંતોષ છે। સાબરકાંઠામાં પણ રેલીની મંજૂરી ન મળતા 7 જેટલા ક્ષત્રિય આગેવાનો કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। આ તરફ સુરતમાં પણ ક્ષત્રિય સમાજ સાથે રાજપૂત કરણી સેના અને મહાકાલ સેના જોડાઈ હતી અને આખાઈ સમાજે એક જ માંગ કરી છે કે રૂપાલાની ઉમેદવારી ગમે તે કરીને રદ કરો, અને જો રદ નહીં કરો તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જો કે વધતા વિરોધ વચ્ચે રૂપાલાએ આજે પત્રકાર પરિષદ કરી અને તેઓએ કહ્યું કે તેઓએ પહેલા પણ માફી માંગી છે અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ માફીની હૈયાધારણા પણ આપી દીધી છે। બાકી ટિકિટ કેન્સલ કરવાની વાત સમાજ અને પાર્ટી વચ્ચેની હોય છે, તે વિષય પર તેઓ કંઈ જ કહેવા હાલ તૈયાર નથી। એમાં મેં તો મારું સ્ટેન્ડ ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું। મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માંગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માંગી લીધી હતી। એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી હતી અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય। એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી। અહીં આખાય મામલે ક્ષત્રિયો મેદાને છે અને રૂપાલા સતત માફી માંગી રહ્યા છે। આ તમામની વચ્ચે એક જ વાત જે આંખે ઉડીને વળગે તેવી એ છે કે ભાજપના કોઈ નેતા રૂપાલાની પડખે નથી આવી રહ્યા કે તેઓની સાથે ઊભા રહેવાની વાતને લઈને પણ પ્રયત્ન નથી થઈ રહ્યા। જેટલા મોટા નેતાઓ રાજકોટ કે પ્રદેશના છે તેઓ તમામ જાણે કે વિવાદને વધતો જોઈ રહ્યા છે। આજે બનાસકાંઠામાં જ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સભા કરીને નીચે ઉતરતા હતા અને પત્રકારોએ પૂછ્યું કે રૂપાલા વિશે કંઈક કહો તો પાટીલ ત્યાંથી ચાલતા થયા અને કંઈ જ બોલ્યા નહીં
જુઓ. સાહેબ રૂપાલા સાહેબનો વિરોધ વિશે રૂપાલા સાહેબનો વિરોધ વિશે શું કહેવા માંગો છો? રૂપાલા સાહેબનો વિરોધ વિશે શું કહેવા માંગો છો? રૂપાલા સાહેબનો વિરોધ. જોયું ને, આ 15 સેકન્ડનો વિડીયો ઘણું બધું કહી જાય છે. આમ તો પાટીલ કંઈ નથી બોલ્યા, પરંતુ વગર બોલીએ પણ આખો વિડીયો ઘણું કહી ગયો. જુઓ ફરી એકવાર પાર્ટીના નેતા કેવી રીતે છેડો ફાડી રહ્યા છે આ ખાઈ વિવાદથી. સાહેબ રૂપાલા સાહેબનો વિરોધ વિશે રૂપાલા સાહેબનો વિરોધ વિશે શું કહેવા માંગો છો? રૂપાલા સાહેબનો વિરોધ વિશે શું કહેવા માંગો છો? રૂપાલા સાહેબનો વિરોધ. આ આખાય મામલે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે અને સવાલ પાર્ટીના નેતાઓનો છે. અત્યાર સુધી કેમ કોઈ નેતા રૂપાલાની પડખે નથી? કેમ કોઈ નેતાઓએ નિવેદન નથી આપ્યા? શું રૂપાલા આખાય વિવાદને લઈને હવે એકલા પડી ગયા છે? અન્ય જગ્યાએ ડેમેજ કંટ્રોલનો પ્રયત્ન પાર્ટી કરે છે તો પછી રાજકોટમાં કેમ નથી કરવામાં આવ્યો? ખરેખર રૂપાલાને ભાજપ બચાવવા માંગે છે કે નહીં? સ્થાનિક નેતાઓનો પ્રયત્ન છે, પણ પ્રદેશના નેતાઓ ક્યાં? શું ભાજપમાં અસંતોષનું પરિણામ છે રાજકોટ વિવાદ? અને આગામી સમયમાં વિવાદ વધશે તો શું? વિરોધ અને આંદોલન કરવા એ ગુજરાતના પણ ઇતિહાસનો એક ભાગ રહ્યો છે. વર્ષ 2017માં જ્યારે પાટીદાર આંદોલન થયું હતું એ સૌથી જ્વલંત આંદોલન હોવાનું માનવામાં આવે છે. જોકે તે સમયે પાટીદાર નેતાઓ જ પાટીદાર સમાજને મનાવવા નીકળ્યા હતા. ભાજપના દિગ્ગજ નેતાઓની વાત કરવામાં આવે તો તેમાંના એક પુરુષોત્તમ રૂપાલા પણ હતા કે જે ભાજપ તરફથી પોતાના સમાજને મનાવવા નીકળ્યા હતા. ક્ષત્રિય સમાજની સરખામણીમાં પાટીદાર સમાજનો વર્ગ ગુજરાતમાં બહોળો છે, દબદબો છે અને કી મેકર છે. તેમ છતાં પણ પાટીદાર નેતાઓને ખાસ કરીને રૂપાલાએ પીછેહટ નહોતી કરી. પરંતુ જ્યારે આજે એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાની સામે ગયો છે ત્યારે ભાજપના કોઈ પણ ક્ષત્રિય નેતા, મોટા ક્ષત્રિય નેતા જે કહેવામાં આવે છે, તેમણે હજુ સુધી આખા જ પ્રકરણમાં કોઈ જ પ્રકારનો રોલ ભજવ્યો હોય, ભૂમિકા ભજવી હોય તે જોવા મળી રહ્યું નથી. ક્યાંક ને ક્યાંક જે આક્રોશ છે તેને બંધ કરવા માટે, તેને ઓછો કરવા માટે હજુ પણ ભાજપના કહેવાતા ક્ષત્રિય નેતાઓ મેદાનમાં નથી પડ્યા. ત્યારે એવું લાગી રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલા હાલમાં એક પ્રકારની પાર્ટીની વિધિન પાર્ટી જે આંતરિક બવાલો છે તેનો ભોગ બની રહ્યા છે. એક વાત ચોક્કસ કે આ વિવાદ અત્યારે શમવાનું નામ નથી લઈ રહ્યો અને પાર્ટી માટે આ વિવાદ સૌથી મોટો પડકાર બની ગયો છે. બીજી તરફ ક્ષત્રિયો છે કે જે માત્ર રાજકોટ જ નહીં પરંતુ અલગ અલગ 8 બેઠકો પર ભાજપને નુકસાનનો હુંકાર ભરી રહ્યા છે. આ સ્થિતિમાં સવાલ એ છે કે રૂપાલાનું આખરે શું થશે? આમ તો ઉમેદવારી રદ કરવાના મૂડમાં ભાજપ બિલકુલ નથી જોવા મળી રહ્યું. તો પછી સવાલ તો એ પણ છે કે શું પાર્ટીને આવનારી લોકસભામાં મોટો ઝટકો લાગશે? જોવું રહ્યું કે આવનારા દિવસોમાં આ વિવાદ ક્યાં જઈને અટકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.